વડોદરામાં ઉનાળાની શરૂઆતે પીવાના પાણીનો કકળાટ જોવા મળ્યો। ગોરવાની અનેક સોસાયટીઓમાં ભર ઉનાળે પાણીનો કકળાટ જોવા મળ્યો છે। રોષે ભરાયેલ મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે અને પાણી નહીં મળે ત્યાં સુધી રાજકારણીઓના પ્રવેશ પર પ્રતિબંધના બેનર લગાવ્યા છે। ચોખ્ખું પાણી નહીં મળે ત્યાં સુધી સોસાયટીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ, ચોખ્ખું પાણી નહીં તો વોટ નહીંના બેનર લગાવાયા છે। 2.5 મહિનાથી દૂષિત પાણીના કારણે અનેક લોકો બીમાર થયા છે। મહિલાઓએ કહ્યું કે વોટ લીધા બાદ કોઈ નેતા જોવા પણ નથી આવતું। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરાના ગોરવા વિસ્તારમાં પાણીનો કકળાટ છે તે સામે આવ્યો છે। તમે જોઈ શકો છો કે વડોદરા શહેરના ગોરવા ગામમાં ચૂંટણી બહિષ્કારના જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે કોઈ પણ નેતાઓએ પ્રવેશ કરવો નહીં, ચોખ્ખું પાણી નહીં તો વોટ નહીં। ત્યારે તમે જોઈ શકો છો કે ગોરવા ગામના જ્યાં રહીશો છે ઘણા સમયથી ગંદુ પાણી પી રહ્યા છે અને તેઓ આજે બહિષ્કાર કરી રહ્યા છે ચૂંટણીનો અને પાણી માટે તેઓ માંગ કરી રહ્યા છે કે અમને ચોખ્ખું પાણી પીવા માટે આપે। તમે જોઈ શકો છો કે આ ગોરવા ગામના લોકો છે તે 2-2.5-3 મહિનાથી ગંદુ પાણીથી સમસ્યાથી પીડાઈ રહ્યા છે। ત્યારે તેઓ બહારથી પાણી લાવીને પીવે છે। ત્યારે આ વડોદરા ગામના લોકો સાથે વાત કરીશું। બેન, કેટલા સમયથી આ સમસ્યા છે અને શું સમસ્યા છે તમારી? આ 2-2.5 મહિનાથી આવું સમસ્યા છે। ગટર લાઈનની પાણી આવે છે, એ પાણી પીને અમે બધાએ પોતપોતાના ઘેર બીમાર રહીએ। નાના મોટા છોકરાઓના તાર દાખલ કર્યા બધાને દવાખાનામાં। આ પાણી કેટલા દાડાથી અમે પીશું? આવા પાણી નેતાઓને પીવડાવે તો કેવું થાય? આમ એના લીધે અમે બધાએ રોડ ઉપર ઉતરી ગયા, બધાએ બૈરા રોડ પર ઉતરી ગયા। જ્યાં સુધી પાણી ચોખ્ખું નહીં મળે ત્યાં સુધી અમે કોઈના વોટ નહીં આપવાના। જ્યાં સુધી ચોખ્ખું પાણી નહીં આવે ત્યાં સુધી વોટ નહીં આપવા। માજી, શું નામ છે તમારું? કેટલા મહિનાથી આ સમસ્યા છે તમારી? કોકિલાબેન હરીશભાઈ। 2-2.5 મહિનાથી પાણી ગંદુ આવે છે। અહીંયા આગળ ખોદીને જાય છે, પછી જોવા આવતા નથી તો પછી એમનો મતલબ શું? કારણ કે અમે એમને વાટ લેવાના હોય તો એ જલ્દી આવી જાય છે તો એમને જોવા આવવું પડે ને। કેટલા સમયથી પાણી કેવું આવે છે, કેટલી અરજીઓ કરી, એ લોકો આવતા જ નથી। વાટ લેવાનો થશે ને ત્યારે ઘડે ઘડે આવશે એટલે અમે વાટ આપીએ જ નહીં। આ ખાડા ખોદીને જાય છે તો એમને પાસ નહીં થતા હોય પૈસા? થાય છે કે ના થાય? તો પછી આ સરખું કરવા ના આવવું જોઈએ એમને। પછી આવે તો ચોખ્ખું પાણી ક્યાંથી લાવો છો? હવે એ તો ટાંકી આવે છે પાણીની, તો 2 દિવસથી તો આવતી નથી। તો અમારે આવું પાણી પીવાનું, જગ ભરીને લાવીએ પીવાનું પાણી। તો હવે તો રોજના 20 રૂપિયા કઈથી કાઢવાના? એ લેવા જશે ત્યાંથી પૈસા આવશે અને આ જ પાણી અમે એમને પીવડાવીશું પછી। અને જો વોટ લેવા આવશે તો અમે વોટ આપીએ જ નહીં। પેલું અમારું પાણી કોર્પોરેટરોને પીવડાવવામાં આવશે, પાણી નહીં આપો, ચોખ્ખું પાણી નહીં આપે તો વોટ નહીં। બેન, શું કહેશો તમે? ચોખ્ખું પાણી નહીં આપે તો વોટ નહીં આપીએ ને। 2-2.5 મહિનાથી પબ્લિક હેરાન થાય છે। છોકરા બીમાર, બૈરા બધા બંગલે જાય, કોઈ નોકરી ધંધાવાળા હોય તો બીમાર થાય તો પછી શું કરવાનું? છોકરાઓ બીમાર થઈ રહ્યા છે ગંદુ પાણીને લઈને। ત્યારે અગ્રણી છે, સામાજિક કાર્યકર્તા બી છે, તેઓ સાથે વાત કરીશું। રમીભાઈ, શું કહેશો? કેટલા સમયથી આ સમસ્યાઓ છે? વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલું આ ગોરવા ગામ ને ગોરવા ગામના સોલંકી ફળિયાની અંદર છેલ્લા 2-2.5 મહિનાથી ગંદુ દૂષિત પાણી આવે છે, ગટરનું પાણી। વારંવાર સ્થાનિક લોકોને રજૂઆત કરી છે, તેમ છતાં પણ અહીંયા ચૂંટાયેલો કોઈ પ્રતિનિધિ હાજર નથી થયું। નંબર 2 કે અહીંયા જ્યારે અહીંયા ગરીબ અને મધ્યમ વિસ્તાર છે, વારંવાર આ લોકો ગરીબ માણસો એક તો મોંઘવારીના મારથી પીસાય છે, એક બાજુ વેરો ભરવાનો અને બીજી બાજુ પાણી પણ એ જગથી ખરીદીને લાવવાનું, એટલે 3 પ્રકારના માર છે। ત્યારે આ સ્વાભાવિક છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા આવવું જોઈએ, પરંતુ નથી આવ્યા। એક બાજુ વડોદરાએ સ્માર્ટ સિટીની વાતો કરીએ છીએ, 24/24 કલાક પાણી આપવાની વાતો કરીએ છીએ, પણ એ માત્ર કાગળ પર છે। આ લોકોને પૂરતું 1 કલાકનું પાણી આપો ને તો પણ બહુ છે ભાઈ। વડોદરાના નાગરિકો કહી રહ્યા છે કે પૂરતો વેરો ભરવા છતાં પણ સુવિધા મળતી નથી। ત્યારે નાગરિકો આજે રોડ પર ઉતરી આવ્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે પૂરતું પાણી અમને મળશે તો જ અમે વોટ આપીશું। અહીંના કોર્પોરેટરને અને કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીની સુવિધા મળતી નથી। ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા। સોલંકી ફળિયામાં પાણી ગંદુ આવવાથી મારા ત્યાંના રહીશો સાથે મુલાકાત થઈ। મેં સ્થળ પર ગયો અને સ્થળ પર તપાસ કરી। અમે અધિકારીઓને બોલાયા વોર્ડ નંબર 8માંથી અને ખંડેરાવ માર્કેટથી। તેઓ વારાફરતી આવીને જોઈ ગયા, તપાસ બી કરી અને પાણી લેબમાં તપાસ બી કર્યું અને જે કોન્ટામિનેશનના કારણે પાણી ખરાબ આવતું હતું એનું નિરાકરણ માટે કામ ચાલુ કર્યું। એટલે સોલંકી ફળિયામાં કામ ચાલુ છે અને પાણી ચોખ્ખું અપાવવાનું ચાલુ થયું છે, પણ એને કાયમ માટે ન થાય એવું તકલીફ, એના માટે જે પાઇપલાઇનમાં જો ખરાબ હોય એ ચેક કરી છે। કોઈ વર્ષો પહેલાં જે પાણીના કનેક્શન આપેલા હોય એ ખવાઈ ગયા હોય, એના કારણે કોન્ટામિનેશન ઉત્પન્ન થતું હોય તે ચેક કરી એ પાઇપ બદલવાની, તેમજ મોટી પાઇપ કંઈક એમણે અધિકારીઓને કહેવા મુજબ જે બદલવાની છે એ બી બદલવાનું કામ હાથ પર લીધું છે।